ખૂબ મજા એ બરોબર મારા મેરડીનો રોમ બોલતો છે વેળાએ હું મુરલની મેરડી બોલતી છું લે ભગવાન હું સીએન ભવાની હું 32 મેરડી બોલતી છું કે જેટલું બોલું એટલું બનાવવા વાળી છું આન કદાચ હોમે બેગ તમારી ના ભીમરી ખોળીને કેવા વાળી માતા છું મારી આગળ તમારે કોઈ છુપાવવાની જરૂર નહીં તમે હું અંતાડીને આવ્યા છો તમારા ગીજામાં હું પડ્યું છે મને ડેરાન જોણ થયાવાનું રહેતું નહીં આ છોકરાના મા બાપ બે રવિવારથી લઈને ફરે છે ભુવાજી મારા છોકરાને કોક વળગ્યું છે કોક વળગ્યું છે કોક વળગ્યું છે પણ મને દેવને ખબર પડ્યા વાળી રહેતી નહીં ભાઈ બરોબર મારો ભગવાન બોલતો હશે ને વેળાએ હું શીન ભવાની મેળી બોલતી છું ભાઈ તો વખો પહેલો તમારી મેળીનો બીજા નંબરનો વખો તમારા ભૂમિનું દેવ ત્રીજા નંબરનો વખો તમારી સધી ચોથા નંબરનો વખો ડોહા તમારી મૂલ પાડશી કોતર ભાઈ તમારે બેનું બતાવું છું ચિંતા છે મેળી બિહાડી કોને તમે બે માંથી મેળી કોને બિહાડી તાર મેળી બિહાડી તાર મેળીની ભેગી ભૂમકાની માતા અને હોળમી સદી ડોહા તારે શિકોતર નો વખો હા એ શિકોતર બધી રીતે તમને દુઃખ આલે છે શિકોતર કોતો સાચી એના ભેળો તમારે ગોગો કોતો ખરો ને એના ભેળી તમારે માતા કોતો થઈ એનું ઠેકાણું પાડો એટલે ડોહા બધી રીતે ઠેકાણું કે વખો છે સાચો છે દીકરા છે નહીં આવું મૂકું ભારેની માતા તને પૂછું છું દીકરો છે નહીં છોકરો છે નથી આવું હું માતા પૂછું છું જો વેળાએ હું કદાચ ગુમારાનું જેવું બોલતો છું તો આજથી મજા થાય આજથી સારું થાય તો હું માતા કોઈ તમારે કરવું બરાબર છે ને બે અગરબત્તી તું ચાલુ કર બે અગરબત્તી ડોહા તમે ચાલુ કરો તમારા ઘરમાં સારું થાય મજા થાય એટલે દેવ કે તમારે કરવું લગન થઈ જાય ને બાયડી દાતેરી કોણ લગન થઈ જાય ને બાયડી દાતેરી આવું હું માતા કહું છું ભાઈ બળવંત માર ઝાટકે ધોવાની જરૂર નહીં હું સિયન ભવાની 32 બેઠેલી માતા છું લે તો જેટલું બોલું મારું બોલેલું કોઈ દાડું ભય પડશે નહીં હા ના શબમ કરે ખોળો તો હું ખોળીને લાવવા વાળી માતા છું લે મુંબઈના મહેમાનો કદાચ મુંબઈની કદાચ ટ્રેન પકડો અને યોગા એક્સપ્રેસમાં બેન કદાચ પાલનપુર ઉતરી જાવ તો મારું નામ માતા છે S5 ના ડબ્બામાં ચડો ને 27 નંબરની 36 નંબરની સીટે જઈને ન બેવાડું મારું નામ માતા ને ભાઈ બરોબર દેવ છું આટલું કરો મજા થઈ જાય એવું હું માતા કહું છું ભાઈ બોલ દુઃખ તાર મટી ગયું ધણી બીવડાવવાનું બંધ કરી દીધું ધૂણવાનું ધણી બંધ કરી દીધું હા તારો ધણી મોટો ભૂવો છે પણ તારા ઘરની નજર નોખો તો કરોડ રૂપિયા નહીં મળે બાકી આજુબાજુ વાળા જગત ને એમ છે કે આ ભાઈના કરે 1 કરોડ રૂપિયા તો કેશ પડ્યા છે હે કેશ પડ્યા છે પણ કદાચ તારી તિજોરી નજર નોખો જાદુ જોતી નહીં પણ 25 પેટી તો હાચા 25 પેટી હાચા ગોળા હા જાચું કહેતી નહીં બધો માલ ભેળો કરતા 25 પેટી થઈ જાય પણ આજથી મજા થાય આજથી સારું થાય તો હું માતા કુતાર કરું બે અગરબત્તી ચાલુ કર બધી રીતે તાર શાંતિ થઈ જાય અને એક જગ્યાએ બંધાયેલો છે ને બાથા લીધેલી છે એનાથી છૂટો થઈને પછી મારી અગરબત્તી કરી દે હા બોલ કે સભાવાળું જાજુ કહેતી નહીં હું નોમ છે ખાલી એટલું તને પૂછું છું તારો પુરાવો ન કાઢેલું મારું નોમ માતા ની લે કરબોન નો છે બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું વેળા કદાચ હું બળવંત હું જવું બોલતી છું તો કરધણી મને પૂછાવે છે ત્રણ ભાઈઓનો પરિવાર વાળું પહેલું કરતા ઘરમાં વાળું બીજી નેણિયા વાળી વાટે પહોંચું અને હાદા ગોપી તારા ઘરે ના વાળું હું ગુભારાની માતા મટી છું લે હે 3 ક્ષેત્ર છોડી મેલું અને લોબો કદાચ ટાઈપો લોબી કરી હોય
વિરોધી કોઈ બીજું ના હોય, હગા તારા ભૈવત મોંજક મુકો ભારેની માતા બોલી લે. બોલ કોણ છે વિરોધી તારા? પાડું શીખું કીધું કે તારા ભાઈ હોત મોંજે હું માતા બોલી, તારી નાતના માણસો છે દુનિયામાં ડેરું ઝૂલ્યા. ભાઈ એ શિવા શિવા કરવા વાળી ચુડેલ છે. હા, જે એ જગ્યાનો કૂવો ભરાઈ ગયેલો છે ને એ કુવાની એની એ ભાઈ મારી નાખેલી છે. ભાઈ કોઈ આવી ગંઢી પાકડી કોઈ તને લેખ મળી જાય તો, પણ આજથી તાર મજા થાય, આજથી સારું થાય એટલે માતા કે તાર કરવું. લમણો વાળે ચોથી આ તો દુનિયા છે ગોડા. આ સીએન ભો બેઠા છે પણ કાકા કોક રસ્તામાં ચાય ના પૂરાવે. હા બોલ જાત થી મજા. બોલ ભાઈ પાસે બે અગરબત્તી કરી તારું પતિ ગયું બોલ. હે તમારું ભાઈ પેલું પેલું બોલ, તમારું પેલું લગ્ન કરીને લા એ દાડાનો વખો છે. પેલા કોઈ થતું નતું. તમારે ડેરું લાવ્યું ચોથી તમે? હારું છે આખું ટેટોડા વળગાડતો નથી. સે માતા. હા એ બહુ લાયન કેટલો ટાઈમ થયો? અને તમારા વખાણ કેટલા ટાઈમ થયો? ના ના શરીરમાં થાય એની વાત છે. તો કેટલા વર્ષથી દુઃખ રહ્યું? 5 વર્ષ થતા હતી પણ છોકરાને બહુ લાઈન 4-5 વર્ષ. એટલે છોકરાને બહુ ડાયરેક્ટ લગ્ન કરીને લઈ બરોબર લઈ જાય. હા દુઃખ તમારું હોય છે. ફેરા નથી ફેર્યો પકાડીને લઈ છે એમ કે રાજી ખુશી. પણ કોક તો દુઃખી હશે કે અમે ચોક તો ઠેકાણું એનું કરેલું તો હશે. જે કર્યું હોય તો ફેરા ફેરવીને જ લાવી હતી. છૂટું કર્યું તેના કરતા. બરાબર. હવે શિખર હોમલે છૂટું કર્યું, શિખર આ સોડી વાળે છૂટું કર્યું કે શિખર તમારો છોકરો વસમાં સેન્ચુરી મારી ગયો. ખબર હું નક્કી છો? એના પછી આ વખત ચાલુ છે તારે ત્યાં શું? પણ એ વખત ની તો વધારે ચાલુ થઈ ગયું છે. પણ તારે આ શરીરમાં આવું નતું થતું. આવું નતું થતું. સેદ આપડી પણ સેદ અખાવાની. એ તમારી એમ મેલી હશે કોક તો એ નહીં દુશ્મન હશે કે ભાઈ ચમ મેલો છે ચમ કર બસ આ અનુમાનમાં આ વસ્તુ બની જાય. એક દોરો પોતો નાથથી મટી જાય તો 100% જેવ ને જેવ તો માતા કે તમારે કરવું. રેડી? મટી જાય હે બોલ ચિંતા છોડ. જરૂર નહીં કર પચકવાડા તમારે પિન્ટો ભુવન ગોમ છે. હા ગોમત છે લે આપો એવું મને મળ્યો એક દાડો હમણાં ડીશ એમ બોલો પાણીમાં પડ્યો ને ફરક વધ્યું કેટલા ફોન આ વધ્યું? અચ્છા ઓમ ચાલો ઓમ બંબો કેટલો વધ્યો? ના વચ્ચે ગરમીમાં વધે તો એનો નામ ડેરું નકર ખબર હું પડે ભાઈ પાણી વધારો છો. બીજું બોલો. નિવારણ આવે છે. એને હમેથી બોલાયા શું કીધું?
માતા વાળી દઈએ પણ તમે નક્કી કરો કે અમારી માતા ચિયા નાકામ વળગી છે તમે આઈએ તમે તૈયાર રહો ને વાળી તો થાય અમે શું થાય છે તારે ધીરે ધીરે કવર થઈ જાય ભાઈ ટેન્શન છોડ થાશે એટલું ગેરંટી હા ન થવાની વાત નહીં મળશે વોટર આ જો તાર બાજુ કેન્સર વાળો બેઠો કેમ કીધું તો 4 વીઘા બાજરી વાવજે બીજો ન મટાડું મારું નામ બતાવી 4 વીઘા બાજરી વાઈ ન્યાદીને આટલી શીગલા 75% કેન્સર મટી ગયું દોડે આવશે એટલે કમ્પ્લીટ તેનું થઈ જાય જો 82 દાડા 83 મો દાડો નહીં બને 82 દાડા પેલા કેટલું કુટાઈ જાય બારોબાર કુટા છે પણ ધ્યાન રાખજે હા મોર હાથ લવ દે તારા ચો કુટાઈ રોમ જાણે પણ 82 દાડા કેટલું કુટાઈ ફાઇનલ છે ફેર પડી ગયો ને બસ તાણે એ મટી ગયું બસ આ ભાઈને ઘરનું બોલો ભાઈ ઘરનો અમે નહીં સારા ઘરનો અમે નથી થતું છતાંનું ઘર છે બે વખત પૈસા ભરી દીધા બરાબર છે કોમો બચકવાડામાં જાય રોલોય નીકળી જાય ચિંતા સોય જાય એની એનો બાપે હાલ છે રેડી આ પથરી પથરી નીકળી જાય આવશે હવે જાગશે ધીરે ધીરે હવે મહિનો 2 મહિના 3 મહિના 6 મહિના હોય એક્ટિવ થાવ એટલે માતા થઈ જાય હાલ માતા પર શ્રદ્ધા રાખો ભાઈ તાર બાપાને લઈ આય બાપાને લાય એ બાપાને ઉપાડ એક દાડો ફસલાય હું નાખું મળે લાવશે હાથે પણ તાર બાપા મોય છે તારે તો તાર બાપાને એમ કહે છે કે એક ડખાનું ડેરું આપણા ઘરે આવ્યું છે અને એ ડખો તમે જ કરેલો છે આટલું કહે એટલે તાર બાપો તને ડેરું કહી દે કે આ ડેરું હે ના ઝઘડો કરવા વાળો તાર બાપ એકલો પૂછો યાદ છે 17 વર્ષ થયા ભલે બગડે 17 વર્ષ થયા પોતાને યાદ આવતું છે તું તાર છોકરો છો તાર છોકરો સતી ધૂણે છે રેડી બોલો ભાઈ આગળ બોલ 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 તારો લેખ આવી જાય બોલ બોલજે તને લઈને આજ બોલ છોકરો આલુ તને બે અગરબત્તી ચાલુ કરી બીજી હગાઈ કરીને બીજા લગ્ન કોણે કર્યા એનો જવાબ જ કર્યો તું તો ડોસી ને એટલે હમણાં નક્કી થઈ ગયું બરાબર તમારા ગરમ ગોતો કા તમારે ક્યાંથી ના ગરમ ગોતો ડખાનું ડેરું એટલેથી વળગેલું છે હાલ ચાલુ છે બે અગરબત્તી ચાલુ કરીને વિશ્વામેલ ને એક દોરો લઈ જા મટી જાય મટે એટલે માતા કહેતા કરું જે હોય તાર મટી જાય
મટવા ગયો બરાબર બોલ ભાઈ હે સીધી લાઈન ઉપર થઈ જાય ધાગો તો થઈ જાય આવડી લાઈન માંથી સીધી લાઈન માં ધાગો થઈ જાય બોલ ભાઈ બરોબર છે ને માતા પર વિશ્વા મિલ લે અને દુનિયાના ખોડી ધાગું થાય તો માતા કે તાર કરવું 3 મહિના લખવાટ લખીનો થઈ જાય જા શિવન માતાનું બોલ બે અગરબત્તી કરી ચેડો લાઈ એ તારી માં લાઈક તાર દાદી લાઈ એ નાખું મેં બોલ તાર માં લાઈક તાર દાદી લાઈ હા શું બોલ ખબર છે હમણાં તો બોલ્યો બે ડોહે લાઈ કર ગંડું કોને લાવ્યું ચિયો ડોહો ઓનો જોનો ધણીનું દુઃખ છે આના ભાઈ તો ગરગંડું ચી રીતે થયું ઈ નથી તમે પહેર્યા તમારી આગળ કોણ પહેર્યું બીજું બસ એટલે પડ્યું આ બે નાકામ તો ખોલ ખાલી આ બે મોજ પડ્યું છે જે પડ્યું આ બે પડ્યું એને પૂછ કારણ કે આધારે તને માતા કરે આખો દાડું જેવું કરે છે હા તો મૂળ પોતે તો આખો દાડો માતા કરે છે એટલે એને પૂછ પેલું એ તો બોલતી નહીં પાછી અહીંયા પાછું બંધ થઈ જાય પણ ભાઈ કજીઓ છે ઘરમાં કજીઓ હોય ને કરોડ રૂપિયા છે ને કરોડ રૂપિયા તાર દિશામાં કે 400 કરોડની પાર્ટી છે એની પાસે પૈસાની કમી નહીં પણ ઘરમાં કજીઓ ને એટલે એક પાસે રૂપિયો બચે નહીં કરોડો રૂપિયા ઘરની આગળ 50 લાખની બે ગાડી પડે તો કે ભોજી પૈસા નથી તું ડોશી દોષ આલે ડોશી તને દોષ આલે તારો અભાઈ ત્રીજી પેઢીએ તારા બાપે 2 બાયડીઓ લાવી હા હું આવ્યો 2 બાયડીઓ લાવી કોણે લાવ્યા પણ એ મિલતા નહીં ગોળી મેળવી તો પડે ને ગોળી કે આજથી માતા તારા નોકરી સાઈડ માં મેલી વાત એ છે ને પેલું થોડું આપણ તેને હતી તમે તારો વિશ્વ રાખો બોલ બંધ થઈ જાય વિશ્વ રાખો બોલો ભાઈ